વાગરાથી ભરૂચને જોડતા માર્ગ પર હનુમાન ચોકડી પાસે એક બાઇક અને મોપેડ સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં એક યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું, જ્યારે અન્ય 3 ઈસમો ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા હતા. ગત રાત્રિના વાગરાની હનુમાન ચોકડી નજીક પૂરપાટ આવતી બાઇક અને મોપેડ સામસામે ધડાકાભેર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. મોપેડ અને બાઇક બંને પર બે યુવાનો સવાર હતા. ચારેય યુવાનો ફંગોળાતા ઇજાગ્રસ્ત થયા હતા. તમામને પ્રાથમિક સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે 108 એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં વાગરાની લાહોરી ગોડાઉન વિસ્તારમાં રહેતા તોકીર શબ્બીર રાજ નામના યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો હતો. જોકે રક્તસ્રાવના કારણે ત્યાંથી અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાની પણ માહિતી સાંપડી હતી. જોકે યુવાનની ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. અન્ય 3 યુવાનો પૈકી એક યુવાન આસિફ મુનાફ રાજને સામાન્ય સારવાર બાદ રજા આપી દેવામાં આવી, જ્યારે આકોટ ગામના 2 યુવાનોને વધુ ઇજાઓના પગલે રાતોરાત ભરૂચ ખસેડવામાં આવ્યા. જાણવા મળ્યા મુજબ પૃથ્વીરાજ કિરણસિંહ રાઠોડ ઉંમર વર્ષ 15 આકોટ તેમજ અન્ય એક યુવાનને જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. વાગરા પોલીસે ઘટનાને પગલે તાબડતોડ તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે સગીર વયના યુવાનોમાં બાઇક અને મોપેડ ચલાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. વાગરાની કેટલીક શાળાઓમાં અભ્યાસ કરતા તેમજ ટ્યુશન ક્લાસ જતા લાયસન્સ અને પુખ્ત ઉંમરના ન હોય છતાં કાયદાઓને નેવે મૂકીને પૂરપાટ ગાડીઓ ચલાવતા હોય છે. યુવાનીમાં પ્રવેશતા બાળકો રીલ્સ બનાવવા સહિત ગેમિંગના રવાડે ચડી એકબીજા સાથે રેસ પણ લગાવતા હોય છે અને આ જ કારણે અકસ્માતોની ગંભીર ઘટનાઓ સર્જાવા પામે છે. આવા બાળકોના વાલીઓ તેમજ શાળા સંચાલકોએ નોંધ લઈને પુખ્ત વયની નીચેના બાળકોને બાઇક ચલાવતા અટકાવવા જોઈએ, જેથી આવી મોટી દુર્ઘટનાઓમાં જીવ જતા બચાવી શકાય છે. એક સાથે 3 યુવાનોના જીવ જોખમાતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે. ત્યારે વાગરા પોલીસ આ બાબતે નાની ઉંમરના બાળકોને વાહનની ચાવી સોંપી પોતાના બાળક અને અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકનાર વાલીઓ સામે કાયદાનો કોરડો ઝીંકી જવાબદારીનું ભાન કરાવે તે અત્યંત જરૂરી બની રહ્યું છે.